નમસ્તે મિત્રો. આજે આપણે અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી શીખીશું. અપૂર્ણાંકમાં લાઇનની ઉપરના અંકને અંશ કહેવાય છે અને લાઇનની નીચેના અંકને છેદ કહેવાય છે. સૌપ્રથમ આપણે એક સમાન છેદવાળા અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી શીખીશું. જે અપૂર્ણાંકોના છેદ એક સરખા હોય તેને સમછેદી અપૂર્ણાંકો કહેવાય છે. મિત્રો, આના પહેલાના વિડીયોમાં અપૂર્ણાંકો એટલે શું તે એકદમ સરળ રીતે સમજાવ્યું છે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો ઉપર આપેલી લિંક ઉપર ક્લિક કરી તે વિડીયો જોઈ શકશો. હવે આપણે આ બે અપૂર્ણાંકોનો સરવાળો કરીએ. સૌપ્રથમ આપણે આકૃતિની મદદથી સમજીએ. એક ચોરસ કાગળ લો, તેના એક સરખા 4 ભાગ કરો. હવે બે ભાગને લાલ કલર કરો તો આ લાલ કલર કાગળનો 2/4 ભાગ રોકે છે તેમ કહેવાય. હવે તે જ કાગળમાં એક ભાગને લીલો કલર કરો તો લીલો કલર કાગળના 4માંથી એક ભાગ રોકે છે તેમ કહેવાય. તો બંને રંગ મળીને કાગળના કેટલા ભાગ રોકે છે તેમ કહેવાય? 2 + 1 એટલે કે 3. આમ બંને કલરનો સરવાળો કરીએ એટલે 4 ભાગમાંથી 3 ભાગમાં કલર છે તેમ કહી શકાય. તેને 3/4 એમ કહેવાય. આમ 2/4 + 1/4 બરાબર 3/4 થાય. મિત્રો, દર વખતે આપણે આકૃતિ કરીને સરવાળો કે બાદબાકી કરી શકીએ નહીં. માટે યાદ રાખો કે અપૂર્ણાંકોના છેદ સમાન હોય તો સરવાળો કરતી વખતે માત્ર અંશનો સરવાળો થાય છે. છેદનો સરવાળો થતો નથી, છેદ બદલાતો નથી. જેમ કે 3 દશાંશ અને 5 દશાંશનો સરવાળો કરીએ તો માત્ર અંશ એટલે કે 3 અને 5નો સરવાળો થાય છે. છેદમાં તો 10 જ આવે. 3 + 5 એટલે કે 8. અંશમાં 8 આવે અને છેદમાં 10 આવે, તેને 8 દશાંશ કહેવાય. હવે સરખા છેદવાળા અપૂર્ણાંકોની બાદબાકી સમજી લઈએ. 3/4 માંથી 2/4 બાદ કરીએ. આમાં માત્ર અંશની જ બાદબાકી થાય, એટલે કે 3 - 2 = 1, એટલે અંશમાં 1 આવે. અને અહીંયા પણ છેદ બદલાય નહીં, છેદમાં તો 4 જ આવે. તો આનો જવાબ આપણને મળ્યો 1/4. તો મિત્રો, આ વાત જરૂરથી યાદ રાખજો. સમાન છેદવાળા અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી કરતી વખતે છેદ એનો એ જ રહે છે. છેદ બદલાતો નથી, માત્ર અંશનો સરવાળો થાય અથવા અંશની બાદબાકી થાય છે. મિત્રો, વિડીયોને જરૂરથી લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે પછીના વિડીયોમાં સમ અપૂર્ણાંકો કોને કહેવાય તે સમજીશું અને સમાન છેદ ના હોય તેવા અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી સમજીશું.